વડોદરામાં સિટી બસના સંચાલકો બેફામ બન્યા। જૂન સિટી બસમાં ઘેટા બકરાની જેમ ભર્યા મુસાફરો, સુરક્ષા સામે ઉઠ્યા સવાલ। શ્રાવણ માસને લઈને સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર, વરસાદી માહોલમાં પણ ભક્તિ અડગ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી, જ્યાં સિટી બસના સંચાલકો બેફામ બન્યા છે। જૂની સિટી બસોમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવ્યા। ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। કેપેસિટી બહાર મુસાફરો ભરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। નારાજ મહિલા મુસાફરે સિટી બસમાં હોબાળો મચાવ્યો। સ્ટેશન કેલનપુરની રૂટની આ બસ છે, જેમાં ઓવરલોડેડ મુસાફર રવાપુર પાસે મુસાફરોએ બસ રોકીને હોબાળો મચાવ્યો હતો। ટ્રાફિક અને આરટીઓ નિયમોના લીરે લીરા ઉડાવતા સંચાલકો વિનાયક સિટી બસ સેવા દ્વારા મુસાફરોના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા। ત્યારે હાલ આ વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઘેટા બકરાની જેમ અહીં મુસાફરોને ભરવામાં આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે। હાર્દિક, સિટી બસના સંચાલકો આટલી હદે બેફામ બન્યા છે કે ટ્રાફિક નિયમો એમને લાગુ જ નથી પડતા? બિલકુલ, જો સિટી બસના સંચાલકોની વાત કરીએ તો તેઓ એ હદે બેફામ બન્યા છે કે મુસાફરોને જે રૂટ નક્કી કર્યા છે કોર્પોરેશન દ્વારા, એ રૂટ પ્રમાણે બસો પણ પ્રોવાઈડ નથી કરતા અને જે ટ્રાફિક અને આરટીઓના નિયમો છે તેના પણ લીરે લીરા જે છે તેમના દ્વારા ઉડાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જો સામાન્ય નાગરિકને દેખાતા હોય તો શું ટ્રાફિક પોલીસ કે આરટીઓને આ દ્રશ્યો નથી દેખાતા? તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે। એટલે આ જે અધિકારીઓ છે, ટ્રાફિક પોલીસ છે, તેમની સાથે સાઠગાંઠ કરીને સિટી બસના સંચાલકો ઓવરલોડ પેસેન્જર ભરી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે વિદ્યાર્થીઓ છે તે બસમાં ટીંગાઈને જઈ રહ્યા છે। એટલે જો કોઈ વિદ્યાર્થી નીચે પટકાય, ઈજાગ્રસ્ત થાય અથવા તો મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે, તે સૌથી મોટો સવાલ જે છે તે ઉઠવા પામી રહ્યો છે। અગાઉ પણ આપણે અનેક વખત એવા અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે કે સિટી બસની અડફેટે કેટલાય નિર્દોષ લોકો જે છે તેમને પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે સિટી બસના સંચાલકો જે છે તેમના વિરુદ્ધ ગઈકાલે જે છે તે મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો અને બસ રસ્તા વચ્ચે થંભાવી દીધી હતી અને મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો। છતાં પણ જે સિટી બસનું તંત્ર છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યું અને ટ્રાફિક પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી જે છે તે સિટી બસના સંચાલકો વિરુદ્ધ કરવામાં નથી આવી। બિલકુલ, સૌથી મોટો સવાલ એ છે હાર્દિક, મુસાફરોએ હોબાળો કર્યો, રોષ ઠાલવ્યો, ફરિયાદ કરી, તેમ છતાં કાર્યવાહી કેમ નહીં? બિલકુલ, મેં કીધું એ પ્રમાણે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ સાથે સીધી સાઠગાંઠ જે છે તે સિટી બસના સંચાલકોની છે, એવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। અને વડોદરા શહેરના અનેક એવા રૂટ છે કે તમામ રૂટ ઉપર જે છે આ જ રીતે ઓવરલોડ પેસેન્જર ભરીને આ જે છે તે સિટી બસ જે છે તે પસાર થતી હોય છે। આ જે ઘટના ઘટી છે, જ્યાં હોબાળો થયો તેની બિલકુલ સામે જ રાવપુરા પોલીસ સ્ટેશન આવેલું છે, પરંતુ રાવપુરા પોલીસે પણ જે છે કે સ્થળ પર જ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી। એટલે પોલીસની કામગીરી સામે પણ જે છે તે સવાલ ઉભા થઈ રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે જો આ રીતે ઘેટા બકરાની જેમ મુસાફરોને બસમાં બેસાડવામાં આવે અને કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે। એટલે જે બેફામ બનેલા સિટી બસના સંચાલકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે વડોદરા વાસીઓમાં માંગ ઉઠી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ। તો જે તે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા સવાલો ઉઠી રહ્યા છે આ હોબાળા બાદ। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ટ્રાફિક પોલીસને આ સવારી કેમ નથી દેખાતી? આ હોબાળા પછી મુસાફરોના રોષ પછી પણ કાર્યવાહી કેમ નથી થઈ? બસમાં ઓવરલોડેડ આ મુસાફરો ભરવામાં આવ્યા છે, તેની પાછળ કોણ જવાબદાર? ઘણા સવાલો ઉઠી રહ્યા છે। અવારનવાર સિટી બસને લઈને જે પ્રકારની ફરિયાદો ઉઠતી હોય છે, જે પ્રકારે આ રીતે મનમાની કરવામાં આવતી હોય છે, તેને લઈને ફરિયાદ કરવામાં આવે છે। ઘણીવાર અમે પણ આવા મુદ્દાઓ ઉઠાવ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં। આગળ વાત કરીએ, વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। લાલબાગ બ્રિજથી અવધૂત ફાટક તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો। કાર અને વીએમસીના ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો। બ્રિજ પરથી ઉતરતી વખતે ટ્રેક્ટર ટર્ન મારી રહ્યું હતું।
જે દરમિયાન ટ્રેક્ટર સાથે કાર અથડાઈ, અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા। અકસ્માતમાં હાલ કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે રીતે જોઈ શકાય છે કે અહીં અકસ્માતના કારણે વાહનોને થોડું ઘણું નુકસાન પહોંચ્યું છે। વડોદરામાં અવારનવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે। કાર અને વીએમસીના ટ્રેક્ટર વચ્ચે અકસ્માતને લઈને થોડા સમય માટે અહીં અફરાતફરી મચી હતી। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ કારમાં સવાર જે વાહન ચાલકો હતા, કાર ચાલક હતો, તેમને થોડી ઘણી ઇજાઓ પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો બીજી તરફ વડોદરામાં કચરા કલેક્શન ગાડીની આડમાં ભંગારથી કમાણી। અહીં ભંગારિયાની દુકાન બહાર કચરા કલેક્શન ગાડીની લાંબી કતારો લાગી। કચરાની ગાડી ભંગારની દુકાન બહાર શું કરવા લાઈન લગાવીને ઊભી તે તપાસનો વિષય છે। ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નવું કૌભાંડ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। કલાલી અટલાદરા બ્રિજ નીચે બુડાના મકાન પાસે રોજ અહીં લાંબી કતારો લાગે છે વાહનોની, ત્યારે તે ઘણા સવાલો ઉઠાવી રહ્યું છે, જેમાં જોઈ શકાય છે કે કચરા કલેક્શન ગાડી છે જેમની અહીં કતાર જોવા મળી રહી છે। ભંગારિયાની દુકાનની પાસે આ ગાડીઓની લાઈનને લઈને જાગૃત નાગરિક સવાલ ઉઠાવી રહ્યો છે કે આ કોઈ નવું કૌભાંડ છે કે કેમ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની પણ ચર્ચાઓ થઈ રહી છે। વાત કરીએ આનંદ નિકેતન સ્કૂલનો શિક્ષણ વિભાગનો રિપોર્ટ। પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમસને બરતરફ કરવામાં આવ્યા છે। તેમને બરતરફ કરવામાં આવ્યા। મુંજા સમસ જે કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ હતા। શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। નવા પ્રિન્સિપાલને નિમવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। આનંદ નિકેતનના કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા છે। પુસ્તક અંગે શાળાએ સ્પષ્ટતા કરી કે ધાર્મિક લાગણી દુભાય એવો ઈરાદો ન હતો। શાળાની રોજ પ્રાર્થના પણ શાળામાં કરાવવામાં આવે છે। ડીઓને બાંહેધરી આપવામાં આવી છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થઈ શકશે તેવા પ્રકારની પણ માહિતી। નિયમ ભંગ બદલ આનંદ નિકેતન સ્કૂલને 10,000નો દંડ ફટકારાયો છે। તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ બાદ આ પ્રકારનો રિપોર્ટ। શાળા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને શાળાને તાત્કાલિક અસરથી એક્શન લેવા માટે જણાવવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી મુંજા સમ્સ કે જેઓ એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે અથવા કરિક્યુલમ ડિઝાઇનર જે શાળા દ્વારા જણાવવામાં આવેલું છે, મેનેજમેન્ટે જે આજે લેખિત ખુલાસો આપ્યો એમાં તેમને તાત્કાલિક રિલીવ કરવામાં આવે, તેમને રિલીવ કરવામાં આવ્યા છે। સાથે સાથે જે સુપરવાઇઝર તે દિવસે ડ્યુટીમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવાનું શાળાના મેનેજમેન્ટને જણાવેલું છે। વધુમાં કેટરિંગ જે ઇન્ચાર્જ છે, કેન્ટીન ઇન્ચાર્જ, એમને પણ દૂર કરવામાં આવ્યા છે। નવા કેન્ટીન ઇન્ચાર્જ ત્યારે જ નિયુક્ત કરી અને તમામ ધારાધોરણો ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા જ્યારે પણ જળવાય તે પ્રમાણે જ તમારી કેન્ટીન જે છે રેગ્યુલર ચાલુ કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું। આ બધી જ બાબતોનો શાળા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। શાળામાં જે પ્રેયર 1 મહિનાથી નથી થતી એ બાબતની રજૂઆત જે છે એ વાલીઓ દ્વારા આપવામાં આવેલી હતી, તો એમણે આખા અઠવાડિયાનો પ્રોગ્રામ આપી દીધો છે અને દરરોજે દરરોજ પ્રાર્થના થશે તેવું ખાતરી આપેલી છે। તો હવે આપને જણાવીએ આનંદ નિકેતન સ્કૂલમાં હાલ પ્રત્યક્ષ શિક્ષણ બંધ। ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા। 2 દિવસ પૂર્વેની ઘટનાને ટાંકીને ગઈકાલે શિક્ષણ કાર્ય બંધ રખાયું હતું। શાળાના શિક્ષકો ઘટનાના કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું। આવતીકાલથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની શક્યતા છે। કોઈપણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે 2 દિવસ એમણે ઓનલાઈન જે છે શિક્ષણ માટે કાર્ય કર્યું હતું, પરંતુ પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપી ક્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાને લઈ આવતીકાલથી તેઓ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરશે, શાળા ચાલુ કરશે તેવું